નમસ્કાર દોસ્તો, હું અશ્વિન રાઠોડ, ઉપનામ સ્વયંભૂ. સ્વાગત છે આપનું આરબી ન્યૂઝમાં. આજે આપણે શરૂ કરી રહ્યા છીએ કવિતાનું સફરનામું, જેમાં હું આજે મારી લખેલી રચના તમને સંભળાવું છું. રચનાનું શીર્ષક છે ચાલ એક સફર તને ખેડી આપું. કે ચાલ એક સફર તને ખેડી આપું, કે રેતાળ પથ્થરોથી માંડી તને સમુદ્ર તટ આપું. ચાલ એક સફર તને ખેડી આપું, કે ભીની ભીની રેતીમાં તને સુગંધ અનમોલ આપું. ચાલ એક સફર તને ખેડી આપું. વિભિન્ન વિભિન્ન માટીના તને અનેક પ્રકાર આપું. ચાલ એક સફર તને ખેડી આપું. કે મહેકતી માટીના વાસણોમાં બનતા ભોજનની તને એક ભેટ આપું. ચાલ એક સફર તને ખેડી આપું. ઊંચા ઊંચા પહાડોની તળેટીમાં વસેલું તને નગર આપું. ઊંચા ઊંચા પહાડોની તળેટીમાં વસેલું તને નગર આપું. ચાલ એક સફર તને ખેડી આપું. ગાઢ જંગલમાં ઝરણાઓનો તને સમૂહ આપું. ગાઢ જંગલોના ઝરણાઓનો તને એક સમૂહ આપું. ચાલ એક સફર તને ખેડી આપું. પંખીઓના મધુર ટહુકાઓનો તને કલરવ આપું. કે પંખીઓના મધુર ટહુકાઓનો તને કલરવ આપું. ચાલ એક સફર તને ખેડી આપું. કે ઉગતા આથમતા સૂરજની એક સફર આપું. ચાલ એક સફર તને ખેડી આપું. કે સ્વયંભૂ તને ચાંદની રાતના હું દર્શન આપું. કે સ્વયંભૂ તને ચાંદની રાતના હું દર્શન આપું. ચાલ એક સફર હું ખેડી આપું. તમને કવિતા કેવી લાગી કોમેન્ટમાં જણાવો. નમસ્કાર, અસ્તુ.